હેલો ફ્રેન્ડ્સ, ઉમંગ સ્વાગત છે અમારી એક્સપેરિમેન્ટની સિરીઝના એપિસોડ 8માં. પ્રીવિયસ એપિસોડમાં આપણે ત્રણેય પ્રોગ્રામ FSW પ્રોગ્રામ, FSP પ્રોગ્રામ, CEC પ્રોગ્રામની વચ્ચેની કમ્પેરિઝન્સ અને સાથે બેનિફિટ્સ પણ કીધા હતા. તો જો તમારાથી એપિસોડ મિસ થઈ ગયો તો નો વરીઝ, અહીંયા ઉપર આ બટનમાં મેં લિંક મેન્શન કરી દીધી છે, તમે જરૂરથી જોઈ લેજો. આજનો એપિસોડ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, જે છે CRS મતલબ કમ્પેરેન્સિવ રેન્કિંગ સિસ્ટમ અને એના ફેક્ટરના વિશે, અને હું તમને પોઈન્ટ્સ કેવી રીતે કેલ્ક્યુલેટ કરવામાં આવે છે એ પણ સમજાવીશ. તો ચલો સ્ટાર્ટ કરીએ, પણ તે પહેલા અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. જેમ મેં પહેલાના એપિસોડમાં કીધું હતું એમ કે CRS પર જે આખી એક્સપેરિમેન્ટની સિસ્ટમ ચાલે છે. હવે CRS કોના બેઝિસ પર કેલ્ક્યુલેટ થાય છે? તો CRS માં ઘણા બધા ફેક્ટર્સ છે જેના પર પોઈન્ટ્સ એપ્લિકન્ટ્સને પોઈન્ટ્સ આપવામાં આવે છે. તો પહેલા એ જોઈએ કે CRS ના ફેક્ટર્સ કયા છે. ફેક્ટર્સ મતલબ કેન્ડિડેટની ક્વોલિટીઝ જેના બેઝિસ પર પોઈન્ટ્સ કેલ્ક્યુલેટ કરવામાં આવે છે. તો CRS માં સૌથી પહેલા આવે છે એમાં કોર કે હ્યુમન કેપિટલ ફેક્ટર્સ, જેમાં આવે છે મેન એપ્લિકેન્ટની એજ, લેવલ ઓફ એજ્યુકેશન, ઇંગ્લિશ લેંગ્વેજ અને કેનેડિયન વર્ક એક્સપિરિયન્સ. પછી આવે છે બી માં સ્પાઉસ કે કોમન લો પાર્ટનર્સ ફેક્ટર્સ, જેમાં ઇન્ક્લુડ હોય છે સ્પાઉસનું લેવલ ઓફ એજ્યુકેશન, ઇંગ્લિશ લેંગ્વેજ પ્રોફિશિયન્સી અને કેનેડિયન વર્ક એક્સપિરિયન્સ આવે છે. સી માં છે સ્કિલ ટ્રાન્સફરબિલિટી ફેક્ટર્સ, જેમાં મેન એપ્લિકેન્ટનું એજ્યુકેશન, લેંગ્વેજ સ્કિલ્સ, કેનેડિયન વર્ક એક્સપિરિયન્સ, ફોરેન વર્ક એક્સપિરિયન્સ અને સર્ટિફિકેટ ઓફ ક્વોલિફિકેશન જો તમે સ્કિલ ટ્રેડ્સમાં અપ્લાય કરવાના હોય તો. આ બધી વસ્તુઓના કોમ્બિનેશનના બેઝિસ પર સ્કિલ ટ્રાન્સફરબિલિટી ફેક્ટર કેલ્ક્યુલેટ કરવામાં આવે છે. પછી છે ડી એડિશનલ પોઈન્ટ્સ, જેમાં આવે છે ફ્રેન્ચ લેંગ્વેજ સ્કિલ્સ, અને જો તમારા કોઈ બ્લડ રિલેટિવ કેનેડામાં ઓલરેડી સિટીઝન્સ કે PR હોય તો એના પોઈન્ટ્સ. જો તમે કેનેડામાં પોસ્ટ સેકન્ડરી એજ્યુકેશન કર્યું હોય. પછી બીજું કે તમારી પાસે કેનેડામાં અરેન્જ એમ્પ્લોયમેન્ટ હોય, અને જો તમારી પાસે કોઈ પ્રોવિન્સથી નોમિનેશન્સ હોય તો એ બધાના તમને એક્સ્ટ્રા પોઈન્ટ્સ મળી શકે છે. કમ્પ્રેહેન્સિવ સિસ્ટમમાં તમે મેક્સિમમ 600 થી 1200 પોઈન્ટ્સ ક્લેમ કરી શકો છો. સમજો તમે PNP નોમિનેશન્સ નથી મૂકતા તમારી એપ્લિકેશન્સમાં, તો તમને CRS પોઈન્ટ્સ આઉટ ઓફ 600 કેલ્ક્યુલેટ કરવામાં આવે છે, અને જો તમે PNP નોમિનેશન મૂકો છો તો CRS પોઈન્ટ્સ આઉટ ઓફ 1200 કેલ્ક્યુલેટ કરવામાં આવે છે. તો પહેલા છે એ કોર કે હ્યુમન કેપિટલ ફેક્ટર્સ, જેમાં તમે જોઈ શકો છો બે કોલમ આપેલા છે, જેમાં છે વિથ સ્પાઉસ અને વિધાઉટ સ્પાઉસ. બરાબર. હવે અહીંયા ફેક્ટર્સ આપેલા છે એજમાં, તો વિથ સ્પાઉસમાં 100 છે પોઈન્ટ્સ ક્લેમ કરી શકો છો, અને વિધાઉટમાં તમે 110 પોઈન્ટ ક્લેમ કરી શકો છો. પછી બીજું ફેક્ટર છે એજ્યુકેશન, લેવલ ઓફ એજ્યુકેશન, જેમાં વિથ સ્પાઉસમાં 140 પોઈન્ટ અને વિધાઉટ સ્પાઉસમાં 150 પોઈન્ટ ક્લેમ કરી શકો છો. પછી ત્રીજું ફેક્ટર છે લેંગ્વેજ, ઓફિશિયલ લેંગ્વેજ, જેમાં વિથ સ્પાઉસમાં 150 પોઈન્ટ ક્લેમ કરી શકો છો, જ્યારે વિધાઉટ સ્પાઉસમાં 160 પોઈન્ટ. હવે ચોથું ફેક્ટર છે કેનેડિયન વર્ક એક્સપિરિયન્સ, જેમાં વિથ સ્પાઉસમાં 70 પોઈન્ટ ક્લેમ કરી શકો છો, જ્યારે વિધાઉટ સ્પાઉસમાં 80. રાઈટ. હવે નીચે જોઈએ આપણે બીજું છે સેકન્ડ બી સ્પાઉસ ઓર કોમન લો પાર્ટનર ફેક્ટર્સ, જેમાં તમારા સ્પાઉસ એજ્યુકેશન ના ક્લેમ કરી શકે છે 10 પોઈન્ટ્સ. બરાબર. પછી લેંગ્વેજ, આ બીજું છે લેંગ્વેજ, જેમાં 20 પોઈન્ટ ક્લેમ કરી શકે છે, અને કેનેડિયન વર્ક એક્સપિરિયન્સ ત્રીજું ફેક્ટર છે, જેમાં 10 પોઈન્ટ્સ. તો આ ત્રણેયને મિલાઈને 40 પોઈન્ટ મેક્સિમમ પોઈન્ટ્સ ક્લેમ કરી શકે છે. હવે આ બંનેનું મળાઈને જોઈએ, એ અને બી આર્યુ, એ અને બી બંને થઈને થાય છે મેક્સિમમ 500 પોઈન્ટ્સ. પછી એ વિથ સ્પાઉસ હોય કે વિધાઉટ સ્પાઉસ હોય, કારણ કે જેમ તમે જોયું કે વિથ સ્પાઉસમાં તમારા પોઈન્ટ્સ ઓછા બને છે, પણ સ્પાઉસમાં પણ મેક્સિમમ 40 પોઈન્ટ્સ ક્લેમ કરી શકે છે. આ માટે છેલ્લે તો ટોટલ બંને કન્ડિશનમાં 500 જ બને છે. રાઈટ. હવે ત્રીજું આપણે જોઈએ સી સ્કિલ ટ્રાન્સફરબિલિટી ફેક્ટર, જેમાં મેક્સિમમ પોઈન્ટ છે 100. બરાબર. 100 ક્લેમ કરી શકો છો. પછી તમારી લેંગ્વેજ સ્કિલ્સ, એજ્યુકેશન, કેનેડિયન વર્ક એક્સપિરિયન્સ, હોમ કન્ટ્રીનો વર્ક એક્સપિરિયન્સ હોય, અને જો CEQ એટલે કે સર્ટિફિકેટ ઓફ ક્વોલિફિકેશન જો તમારી પાસે હોય તો આ બધાના થઈને તમને 100 પોઈન્ટ્સ ક્લેમ કરી શકો છો. હવે ડીમાં જે એડિશનલ પોઈન્ટ્સ, જેમાં મેક્સિમમ 600 પોઈન્ટ્સ તમે ક્લેમ કરી શકો છો. રાઈટ.
હવે આમાં તમે મેક્સિમમ 600 પોઈન્ટ ક્લેમ કરી શકો છો. જો તમારા બ્રધર કે સિસ્ટર જે કેનેડામાં હોય તો તમને મળે છે એના 15 પોઈન્ટ્સ, બરાબર, એઝ અ સિટીઝન્સ કે પીઆર હોય તો. પછી બીજું ફેક્ટર છે ફ્રેન્ચ લેંગ્વેજ સ્કિલ્સ, જો એમાં મેક્સિમમ 50 પોઈન્ટ તમે ક્લેમ કરી શકો. થર્ડ ફેક્ટર છે પોસ્ટ સેકન્ડરી એજ્યુકેશન, જો તમે કેનેડામાં એજ્યુકેશન કે કોઈ સર્ટિફિકેટ કર્યું હોય તેના મેક્સિમમ 30 પોઈન્ટ તમે ક્લેમ કરી શકો છો. હવે કેનેડામાં અરેન્જ એમ્પ્લોયમેન્ટ એટલે કે જોબ, વેલિડ જોબ હોય તેના 50 કે પછી 200 પોઈન્ટ તમને મળી શકે છે, તમે એટલા ક્લેમ કરી શકો છો પોઈન્ટ્સ, જે તમારી જોબ નોક પર ડિપેન્ડ કરે છે, રાઈટ. અને લાસ્ટ છે પીએન નોમિનેશન ફેક્ટર્સ, જેમાં 600 પોઈન્ટ્સ તમને મળી જાય છે, રાઈટ. આ 600 પોઈન્ટ્સ જો કોઈ કેનેડિયન પ્રોવિન્સથી નોમિનેશન હોય તો એને મળે છે 600 પોઈન્ટ, બરાબર. તો આ બધા ફેક્ટર્સના બેસિસ પર તમારા CRS પોઈન્ટ્સ કેલ્ક્યુલેટ બને છે. હવે હું તમને એક સેમ્પલ પ્રોફાઇલ બનાવીને પોઈન્ટ્સ કેલ્ક્યુલેટ કરવામાં બતાવું. આ ફેક્ટરમાં જે ક્વોલિટીઝ ઇન્ક્લુડ હોય છે એના કેટલા પોઈન્ટ્સ ક્લેમ કરી શકો છો તમે, ચલો તે જોઈએ. હવે બે રીતે પોઈન્ટ્સ કેલ્ક્યુલેટ કરીશ, એક વિથ સ્પાઉસ અને એક વિધાઉટ સ્પાઉસ. તો સપોઝ મેન એપ્લિકેન્ટની એજ 29 છે, એજ્યુકેશનમાં બેચલર છે, 3 વર્ષનો વર્ક એક્સપિરિયન્સ થઈ ગયો અને ઇંગ્લિશ સ્કોરમાં CLB 7 એટલે બધા મોડ્યુલ્સમાં 6 બેન્ડ્સ છે, બરાબર. તો આ એક સ્ટાન્ડર્ડ પ્રોફાઇલ સેમ્પલ હું તમને બતાવું છું, બરાબર. તો આપણે વિધાઉટ સ્પાઉસ પોઈન્ટ કેલ્ક્યુલેટ કરીએ, બરાબર. હવે તમે જોઈ શકો છો મેરિટલ સ્ટેટસ, બરાબર. તો એમાં આપણે સિંગલ રાખીએ, સિંગલ. હવે એજમાં આપણે સિલેક્ટ કરશું 29, જેમ મેં કીધું એમ, બરાબર. 29 એજ કરી નાખ્યું. હવે પૂછે છે લેવલ ઓફ એજ્યુકેશન, તો એજ્યુકેશનમાં આપણે કીધું હતું મેં એમ કે બેચલર્સ, તો બેચલર્સ મેં નાખી દીધું. હવે પૂછે છે કેનેડિયન ડિગ્રી કોઈ, તો જે આ પ્રોફાઇલમાં નથી એટલે હું નો નાખીશ, બરાબર. હવે ઓફિશિયલ લેંગ્વેજ જે પૂછીએ છે તો એમાં આપણે સિલેક્ટ કરશું યસ, અને જો નો કરશું તો પછી આગળ જ નહીં વધે, બરાબર. એટલે યસ કરી હું અહીંયા હવે કયા ટાઈપની ઇંગ્લિશ લેંગ્વેજ પૂછે તો છે કે IELTS, તો હું IELTS સિલેક્ટ કરું છું. પછી આપણે નાખશું CLB 7 એટલે કે ઈચમાં 6, તો સ્પીકિંગમાં 6 નાખશું, લિસનિંગમાં 6, રીડિંગમાં 6, રાઇટિંગમાં 6 નાખશું. હવે અહીંયા પૂછે છે કે કોઈ બીજી કોઈ તમારી પાસે લેંગ્વેજ ટેસ્ટ છે તો યસ અને નો, તો આપણી પાસે તો નથી એટલે નોટ એપ્લિકેબલ. હવે વર્ક એક્સપિરિયન્સ પૂછ્યો છે ઇન કેનેડામાં, બરાબર. તો આ પ્રોફાઇલમાં આપણે સેમ જે હોય તો જો હોય તો યસ, નો હોય તો નહીં, તો આપણે અહીંયા નન કરી દઈશું. હવે છેલ્લા 10 વર્ષમાં વર્ક એક્સપિરિયન્સ પૂછ્યો છે તમારી હોમ કન્ટ્રીમાંથી પૂછ્યો છે, બરાબર. તો એમાં આપણે મેં કીધું તેમ 3 વર્ષનો એટલે હું 3 years ઓર મોર સિલેક્ટ કરી દઈશ, બરાબર. હવે છે કે કોઈ સર્ટિફિકેટ CAQ જો તમારી પાસે હોય તો યસ અને નથી તો નો, તો જે આ પ્રોફાઇલમાં નથી એટલે હું નો કરી દઈશ. હવે અહીંયા એડિશનલ પોઈન્ટ્સ આવે છે, નેક્સ્ટ સ્ટેપ જે છે એમાં. તો આમાં પૂછે છે કે વેલિડ જોબ ઓફર, બરાબર. તો વેલિડ જોબ ઓફર જો હોય તો યસ અને નો હોય તો નો, તો સેમ આ પ્રોફાઇલમાં નથી એટલે હું નો કરીશ. હવે પછી નોમિનેશન સર્ટિફિકેટ પૂછ્યું છે તો એમાં પણ નથી એટલે નો કરી દઈશું, જો હોય તો તમે યસ કરજો. હવે આવ્યું છે કે લાસ્ટ ક્વેશ્ચન પૂછે છે કે જો કોઈ તમારા બ્લડ રિલેટિવ ત્યાં છે તો યસ કરો, નથી તો નો કરો. મીન્સ કે 18 વર્ષથી ઉપરના હોય તમારા બ્લડ રિલેટિવ, બરાબર, તો તમે આમાં આ પ્રોફાઇલમાં નથી તો હું નો કરી દઈશ. હવે આપણે પોઈન્ટ્સ કેલ્ક્યુલેટ કરીને જોઈએ કે કેટલા આવે છે, રાઈટ. ટોટલ તમે અહીંયા જોઈ શકો છો 336 પોઈન્ટ્સ તમે ક્લેમ કરી શકો છો. તો જોયું તમે આ પ્રોફાઇલમાં બને છે 336 સ્કોર, જે ઘણા ઓછા બન્યા છે, રાઈટ. હવે જો આ જ પ્રોફાઇલમાં સપોઝ એપ્લિકેન્ટે માસ્ટર કર્યું છે તો આપણે માસ્ટર કરીને માસ્ટર સિલેક્ટ કરી દઈશું, જ્યાં બેચલર કર્યું હતું આ રહ્યું એજ્યુકેશન, અહીંયા હું કરી દઈશ બેચલરની બદલે માસ્ટર, બરાબર. હવે માસ્ટર ચેન્જ કર્યા પછી આપણે IELTS ચેન્જ કરશું, ઓવરઓલ બેન્ડ 9 એટલે કે 777 એડ કરી દઈશું. અહીંયા સ્પીકિંગમાં 7, અહીંયા કરી દઈશું લિસનિંગમાં 8, રીડિંગમાં 7 કરી દઈશું, રાઇટિંગમાં સેમ 7, બરાબર. હવે આપણે જોઈએ કે કેટલો સ્કોર બને છે, બરાબર.
ચેક કરીએ, કેલ્ક્યુલેટર સ્કોર કરીએ, તો અહીંયા બને છે 469. જો જે આપણે લાસ્ટ ડ્રો જોઈએ ડિસેમ્બર 2020 નો, તો એ ડ્રોમાં આપણને કટ ઓફ હતો 468 એટલે કે 468. તો જોયું ખાલી વધારે એજ્યુકેશન અને આઈએલટીએસ સ્કોર વધારવાથી કેટલો ફરક પડે છે. હવે આપણે આ જ પ્રોફાઇલના પોઈન્ટ્સ વિચ સ્પાઉસ સાથે કેલ્ક્યુલેટ કરીને જોઈએ, બરાબર. તો હવે આપણે અહીંયા વિચ સ્પાઉસ, બરાબર, અહીંયા જે આપણે મેરિટલ સ્ટેટસ સિંગલ રાખ્યું હતું ને હવે મેરિટ કરી દઈએ, મેરિટ, રાઈટ. હવે બીજો ક્વેશ્ચન એ છે કે સ્પાઉસ જે ઓલરેડી કેનેડા કે સિટીઝન્સ કે પીઆર હોય તો નથી, આ પ્રોફાઇલમાં નથી એટલે નો હું કરી દઈશ. પછી પૂછે છે કે સ્પાઉસ ઓર કોમન પાર્ટનર તમારી સાથે કેનેડામાં આવશે, તો યસ, આપણે અહીંયા યસ કરી દઈશું, બરાબર. બાકી બધીની વસ્તુ સેમ જ કરી દઈશું. મેન એપ્લિકેન્ટની હતી એજ્યુકેશન્સ, આમાં બેચલર કરી દઈશું. પછી આઈએલટીએસમાં આપણે ઓવરઓલ 6 કરી દઈશું, બરાબર. લિસનિંગમાં 6 કરી દઈશું, રીડિંગમાં સેમ 6 કરી દઈશું, 6. ઓકે. હવે નીચે જશું તો સ્પાઉસના રિલેટેડ ક્વેશ્ચન્સ પૂછે છે, જેમાં ફર્સ્ટ સ્પાઉસનો પૂછે છે કે એજ્યુકેશન. અહીંયા તમને એજ્યુકેશન પૂછ્યું છે, તો આપણે એમાં નાખીએ, ચલો બેચલર, આપણે બેચલર નાખીને જોઈએ. પછી બીજો નેક્સ્ટ ક્વેશ્ચન છે કે કેટલો વર્ક એક્સપિરિયન્સ છે કેનેડામાં. તો કેનેડામાં તો ઓફકોર્સ આ પ્રોફાઇલમાં આપણે નન કરશું, નથી એટલે. હવે સ્પાઉસને ઇંગ્લિશ લેંગ્વેજ ટેસ્ટ દીધી છે કે નહીં, બરાબર. તો આપણે આ પ્રોફાઇલમાં નન એટલે નો જ રાખશું કે નોટ એપ્લિકેબલ. હવે જોઈએ કે નથી આપી આ તો ચેક કરીએ કેટલો સ્કોર આવે છે, બરાબર. જોઈએ, 322 પોઈન્ટ જોયું તમે, 322 પોઈન્ટ આવે છે વિધાઉટ સ્પાઉસ પોઈન્ટ. હવે આપણે વિધાઉટ સ્પાઉસ પોઈન્ટ્સ બનતા હતા 336 પોઈન્ટ, જ્યારે આમાં વિથ સ્પાઉસમાં 322 પોઈન્ટ ક્લેમ કરી શકો છો. હવે આ પ્રોફાઇલમાં ઘણા ઓછા સ્કોર આવ્યા છે, બરાબર. તો આને હું મોડિફિકેશન કરીને આપણે થોડાક નજીક લાવીએ. હવે મેન એપ્લિકેન્ટમાં આપણે જ્યાં એજ્યુકેશનમાં બેચલર કર્યું હતું ત્યાં હું માસ્ટર કરી દઈશ. આઈએલટીએસમાં હું ઓવરઓલ 7 કરી દઈશ, લિસનિંગમાં 8, રીડિંગમાં 7 કરી દઈશું, રાઇટિંગમાં 7. હવે સ્પાઉસના ફેક્ટરમાં જ્યાં આપણે આઈએલટીએસ નોટ એપ્લિકેબલ હતી ત્યાં આઈએલટીએસ સિલેક્ટ કરી સ્પીકિંગમાં 6, ઓવરઓલ 6 હું આપી દઈશ, બરાબર. રીડિંગમાં 6, રાઇટિંગમાં 6. હવે જોઈએ આપણે કેટલા નજીક આવ્યા સ્કોરના, તો 462 એટલે કે 462 આપણો અહીંયા ગ્રાન્ડ ટોટલ થાય છે CRS નો. તો આપણે જે છેલ્લો ડિસેમ્બર 2020માં જે ડ્રો આવ્યો હતો 468, બરાબર. તો એને હવે 462 જે આપણે સ્કોર છે એને કેટલો નજીક આપણે લાવી ગયા, તો હું તમને થોડાક પોઈન્ટ્સ કહું છું. એ રિલેટેડ તમે કરશો તો તમે નજીક આવી જશો 468ના સ્કોરમાં. તો જેમ કે જોબ ઓફરમાં LMI છે, પછી સર્ટિફિકેટ ઓફ ક્વોલિફિકેશન CAQ, બરાબર. પછી કેનેડિયન વર્ક એક્સપિરિયન્સ તમે ન્યાનો કર્યો હોય તો તમે એના પોઈન્ટ્સ તમે આમાં એડ કરશો એડિશનલમાં, તો તમારો પોઈન્ટ્સ વધી જશે. પછી કોઈ કેનેડિયન ડિગ્રી, ત્યાંથી કોઈ તમે ડિગ્રી અર્ન કરી હોય, બરાબર, તમે એ સિલેક્ટ કરીને આમાં વધારી શકો છો. પછી આઈએલટીએસ તમારા વાઈફે ઓવરઓલ 6 દીધા છે સ્કોર, આઈએલટીએસ દીધી છે, બરાબર, અને ઓવરઓલ 6 આપણે નાખ્યું, તો એમને તમે કહી શકો છો કે તમે પોઈન્ટ્સ વધારવાની ટ્રાય કરો, બરાબર. તમારા તો મેં નાખી દીધા મેન એપ્લિકેન્ટના ઓવરઓલ 7 કરી, તો તમે એમ કરશો તો તમે 468ના ઘણા નજીક આવી જશો, રાઈટ. તો આ રીતે પોઈન્ટ્સ કેલ્ક્યુલેટ કરવામાં આવે છે. તમારી પ્રોફાઇલમાં જે ફેક્ટર હોય, તમારી એજ, એજ્યુકેશન્સ, મેરિટિયલ સ્ટેટસ, આઈએલટીએસ સ્કોર્સ, તો આ બધી વસ્તુના હિસાબથી આન્સર સિલેક્ટ કરતા જશો તો એ બેઝિસ પર પોઈન્ટ્સ બનતા જશે. પોઈન્ટ્સ, એજ્યુકેશન્સ અને એજના તો તમારા હાથમાં નથી, પણ તમે PNP નોમિનેશન, LMI, કેનેડિયન વર્ક એક્સપિરિયન્સ અને આઈએલટીએસના પોઈન્ટ્સ બને એટલા વધારે ક્લેમ કરવાની ટ્રાય કરી શકો છો, રાઈટ. હવે જો તમે છો, તમારી ફેમિલી કે તમારા ફ્રેન્ડ સર્કલમાંથી કોઈને એ ચેક કરવું હોય કે એમની પ્રોફાઇલના કેટલા પોઈન્ટ્સ બને છે અને શું તમે એક્સપ્રેસ-એન્ટ્રીના એપ્લિકેશન્સ કરવા માટે એલિજિબલ છો, તો અમને કોન્ટેક્ટ કરો અને એ સાથે અમારા વિડીયો શેર કરો એમની સાથે, જેથી એમને મળે એક્સપર્ટ ગાઈડન્સ ઘરે બેઠા.
તો ફ્રેન્ડ્સ, આની સાથે એપિસોડ 8 થાય છે પૂરો. આઈ વિશ કે તમને વિડીયો ગમ્યો અને ઇન્ફોર્મેટિવ લાગ્યો. જો તમને કોઈ ડાઉટ હોય એક્સપ્રેશનના વિશે તો મને કમેન્ટ્સમાં જરૂરથી કહો, હું ડાઉટ ક્લિયર કરી દઈશ. નેક્સ્ટ એપિસોડમાં આપણે જાણીશું એક્સપ્રેશનની એપ્લિકેશન્સ. જો તમે વિથ સ્પાઉસ કે વિધાઉટ સ્પાઉસ રાખો છો તો એના એડવાન્ટેજ અને ડિસએડવાન્ટેજીસ ડિસ્કસ કરીશું. તો નેક્સ્ટ એપિસોડમાં મિસ ના કરતા. અને જો તમે ઈચ્છતા હો એ ટોપિક પર વિડીયો બનાવું તો મને કમેન્ટ બોક્સમાં સજેસ્ટ કરો. તો ફ્રેન્ડ્સ, આ સાથે અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી દો અને બેલ આઇકનને પ્રેસ, જેથી તમને અપડેટ મળે સૌથી પહેલા. થેન્ક્સ ફોર વોચિંગ. સ્ટે ટ્યુન ફોર મોર. સ્ટે સેફ. બાય.